7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સિંગવડ તાલુકામાં કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ છાપરવડ ખાતે ઉજવાયેલ વાર્ષિક ઉત્સવમાં હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો। સિંગવડ તાલુકામાં આવેલ અંતરિયાળ ગામ એવા છપરવડ મુકામે આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો, જે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે દાહોદ જિલ્લામાં આદિવાસીઓના બાળકોના અભ્યાસની ચિંતા કરી અને સરકારે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ બનાવી છે। આ પ્રસંગે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રમેશભાઈ કટારા, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, દાહોદ સહપ્રભારી મંત્રી શ્રી પીસી બરંડા, સંતરામપુર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ પ્રાસંગિક પ્રવચન આપી સૌ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, દેવગઢ બારિયા ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, પ્રયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્ર મીના, ગાંધીનગરથી આવેલ કાર્યપાલક નિયામક શ્રી જે કે જાદવ, ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ સહિત અન્ય પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। નીલેશભાઈ વસૈયા, i7 ન્યૂઝ ગુજરાતી, સિંગવડ।